ધોળકા તાલુકાના ધોળી ગામમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે। આજરોજ ધોળકા તાલુકાના ધોળી ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ગામના લોકો દ્વારા ચૂંટવામાં આવતા સભ્યોએ વારંવાર સરપંચને વિકાસના તથા અન્ય રોજિંદા કાર્યો કરવા માટે રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ સરપંચ દ્વારા પદનો દુરુપયોગ કરી અભદ્ર ભાષા અને ગમે તેમ જવાબ આપતા જેથી કંટાળી આ સર્વે સભ્યોએ આખરે નિર્ણય લઈ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે। જેમ ગામના લોકો દ્વારા ચૂંટવામાં આવેલ સભ્યોએ વારંવાર સરપંચને વિકાસના તથા અન્ય રોજિંદા જીવનમાં આવતા કાર્યો માટે રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ સરપંચ દ્વારા પદનો દુરુપયોગ કરી અભદ્ર ભાષા અને ગમે તેવા જવાબ આપવામાં આવતા હતા, જેથી કંટાળી આ સર્વે સભ્યોએ આખરી નિર્ણય લઈ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં આવેલ અધિકારીઓએ ઘટના સ્થળ પર કોઈ પણ જાતનો જવાબ કર્યા વગર સભ્યો દ્વારા આપવામાં આવેલ હાઈકોર્ટના આદેશની કોપી પણ સ્વીકારવાની ના કરી અને ગાડીમાં સવાર થઈ ચાલતી પકડી હતી, પરંતુ આ સભ્યો દ્વારા જ્યારે ગાડી રોકી ત્યારે તાલુકામાંથી આવેલ બહેને ટીડીઓ સાહેબને જાણ કરી બોલાવવામાં આવ્યા હતા। ટીડીઓ સાહેબ કોઈ પણ નિર્ણય લીધો ન હતો અને સભ્યો દ્વારા આપવામાં આવેલ લેખિત રજૂઆત સ્વીકારી હતી અને આવતીકાલે જવાબ કરવાનું આશ્વાસન આપ્યું હતું। ટીડીઓ સાહેબને પત્રકારો દ્વારા અંગે માહિતી માંગવા છતાંય જવાબ આપવાનું ટાળ્યું હતું। ચાવડા પ્રવીણસિંહ પ્રતાપસિંહ। જે રીતે તમારા ગામના સભ્યોએ જે તમારી ઉપર અવિશ્વસનીય દરખાસ્ત કરી તેના વિશે આપ શું કહેશો? મારી ઉપર નહીં, મારા મિસિસ ઉપર સરપંચ જે છે એની ઉપર અવિશ્વાસની દરખાસ્ત ઓલી કરી। મેં કોઈ એવા મારે મિસિસે, હું કમિટી સભ્ય છું, મારા મિસિસે કોઈ એવા કોઈ કાર્ય કર્યા નથી કે અવિશ્વાસની દરખાસ્ત ઓલી થાય। હાઈકોર્ટમાં જે હુકમ જારી થયો છે પણ તો બી અધિકારીઓ અહીં કોઈ જવાબ નથી આપ્યો, એના વિશે આપણે કહેવા માંગશો? કાયદાનું કામ કરશે, જે છે અમને મંજૂર છે। મારું નામ કસોટિયા શૈલેષ કુમાર વલુભાઈ કસોટિયા, ગામ ધોળી। પંચાયતમાં અમે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા, તેની માટે તાલુકા અધિકારી આવ્યા હતા, તેમને અમને સ્પષ્ટ જવાબ સારો આપ્યો નથી। અમે અમારી પ્રમાણે 5 સભ્યોની અમારી મેજોરિટી હતી અને એ સામે 3 હતા, તોય અમને એટલે 2/3 કંઈક નિયમ સમજાયા કે તમે એના કારણેથી તમે પાછા રહો છો, પણ અમારી પાસે 5.29નો હાઈકોર્ટનો પહેલેથી ઓર્ડર છે, પણ અમારી પાસે 5.33નું ઓલું હતું મેજોરિટી, તોય એમને વિખોટ્યા છે। અને અમારા ગામમાં અમે ગમે તેને સરપંચશ્રીને અમે કંઈક પૂછવી કારણનું કે અમે સભ્ય છીએ, અમારે આ રીતે કામ વિકાસના કરવા છે, તોય અમને હમી રીતે કોઈ દિવસ જવાબ આપ્યો નથી। બચુભાઈ માનાભાઈ પરમાર, અને ક્યાં રહેવાનું ને શું? ધોળી ગામ। અને સરપંચ વિરુદ્ધ જે તમે કહો છો જે દરખાસ્ત લાવ્યા, શેની દરખાસ્ત લાવી, શું અધિકારીઓ આવ્યા, શું કાર્યવાહી કરી? સરપંચનો સસ્પેન્ડ કરવાની દરખાસ્ત લાયા હતા અમે। જે અધિકારીઓ આવ્યા તાલુકા પંચાયતથી અધિકારી, આપણે વિસ્તરણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી આવ્યા હતા, તો એમને કંઈ કાર્યવાહી કરવામાં, અમારી બાજુ 5 સભ્યોની બોડી હતી, તો એમને કંઈ કાર્યવાહી કરી નથી। અને જે અમે કોર્ટથી હુકમ લાયા હતા એમને કંઈ જવાબ અમને આપ્યો નહીં, કે કાલ તાલુકા પંચાયત આવીને લઈ જજો। સરપંચ ઉપર તમે કયા કયા આરોપ લગાવ્યા છે? સરપંચ ઉપર તો અત્યારે અમે કંઈ આરોપ, જે દરખાસ્તનો આરોપ લગાવ્યો, બરાબર, બીજો કંઈ અમે આરોપ અત્યારે લગાવ્યો નથી, ખાલી અમે દરખાસ્ત મૂકી, એમાં એમને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી છે અમે। અધિકારીઓ કંઈ જવાબ ના, બેન ઊભા થઈને જતા રહ્યા, એનો કંઈ જવાબ અમને દેવા રહ્યા નથી। અધિકારીઓ દ્વારા કામ ના કરવામાં આવ્યું તો શું કોઈનો હાથ હોઈ શકે ખરો? હા, હવે એ તો સાહેબ, એ તો એમને ખ્યાલ હોય ને કોનો હાથ છે ઉપર। રિપોર્ટર મહેન્દ્ર મકવાણા, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।